શિયાળો આવે એટલે શરદી ઉધરસ તાવ આ બધું આપણને થતું હોય છે. પલને પણ આજે ગળું ખરાબ છે, એનો અવાજ એકદમ બેસી ગયો છે, તો એને સૂપ પીવું હતું. એટલા માટે મેં આજે આ ગાજર બીટ ટમેટાનું સૂપ બનાવ્યું છે. એકદમ હેલ્ધી એવું, આયર્ન વિટામિન એથી ભરપૂર અને એટલો સરસ સ્વાદ લાગે છે ને. તો સૌથી પહેલાં અત્યારે સરસ તાજા ગાજર આવે એવા મેં લાલ ગાજર લીધા છે અને ગાજરને છાલ કાઢીને આ રીતે રફલી જ કટ કરી લીધા છે અને એને આપણે કુકરમાં લઈ લઈએ છીએ. એની સાથે અત્યારે હું 2 ટામેટાં લઉં છું. તો તમે ટામેટાં ના લ્યો તો છેલ્લે તમારે 1 ચમચી વિનેગર લઈ લેવાનું. અત્યારે હું 2 નંગ ટામેટાં લઉં છું. ટામેટાથી પણ એનો સરસ ટેસ્ટ આવે છે. સાથે 2 ટામેટાં મીડિયમ સાઇઝના લીધા છે. હવે એનો વધારે સ્વાદ વધારવા હું 1 નાની ડુંગળી લઉં છું અને સાથે આપણે લસણ પણ લઈશું. જો તમે ડુંગળી લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો, પણ આના અંદર ટેસ્ટ સારો આવે છે. 2 કળી લસણની મેં લીધી છે અને સાથે જ 1 નંગ નાનું બીટ લેવાનું છે. બીટથી કલર પણ સારો આવશે અને આ બાને બીટ ખવાઈ પણ જશે અને ખ્યાલ પણ નહીં આવે. આ સૂપ છે એકદમ આયર્નથી ભરપૂર છે. ગાજર બીટ બધું આની અંદર આપણે એડ કરેલું છે. એટલે તો શિયાળામાં ગરમ ગરમ સૂપ પીવાની બહુ જ મજા આવે છે. જો હવે આપણે આને બાફવાનું છે, તો અત્યારે આપણે 1 નાનો ગ્લાસ પાણી લેવાનું છે. સાથે જ અત્યારે હું મીઠું લઉં છું. અત્યારે મેં આ વેજીટેબલના ભાગનું ને આટલું મીઠું લીધું છે, પાછળથી બેલેન્સ કરી લેશું. હજી મીઠું જરૂર પડે તો 1 નાની ચમચી મેં મીઠું લીધું છે અને એની અંદર હવે વધારે એની ફ્લેવર વધારવા માટે આપણે ખડા મસાલા લઈશું. તો ખડા મસાલામાં અત્યારે મેં 3 નંગ લવિંગ, 1 ટુકડો નાનો તજનો લીધો છે અને આ મસાલા ખડા મસાલા તમે કેટલા લીધા એ યાદ રાખવાના, પાછળથી એને કાઢવાના છે એટલે. અને 2 તમાલપત્રને આ રીતે થોડાક તોડીને લઈ લેવાના. હવે આમાં પાણી છે એ ઉકળવા લાગ્યું છે. પાણી ઉકળે પછી આપણે કુકરનું ઢાંકણ બંધ કરી અને મીડિયમ ફ્લેમ ઉપર આમાં 3 સીટી આપણે કરી લેવાની છે. 3 સીટી થયા પછી આ કુકરને નેચરલ જ ઠંડુ થવા દેવાનું છે અને ઠંડુ થાય પછી આપણે કુકરને ખોલવાનું છે. એમાં વરાળ કે કાઢવાની નહીં, નેચરલ જ એને ઠંડુ થવા દેવાની. એવું કરવાથી વેજીટેબલ સરસ બફાઈ જશે. તો જો આપણા વેજીટેબલ્સને સરસ બફાઈ ગયા છે. હવે જેટલા આપણે ખડા મસાલા અંદર એડ કરેલા છે ને એ ગણીને કાઢી લેવાના, કે જેથી મોઢામાં કે ના આવે. તમે પાછળથી ગાળી શકો છો, પણ આજે હું અત્યારે ગાળવાની નથી. એના ફાઇબર્સને ખોટા વેસ્ટ નથી કરવા. એમાં હશે તો સારું, એટલા માટે હું ગાળીશ નહીં. હવે આને ગરમ છે એટલે હું અત્યારે બ્લેન્ડર આની અંદર ફેરવી અને આને ક્રશ કરું છું. તમારી પાસે ટાઈમ હોય તો આને ઠંડુ થવા દઈ અને મિક્સચરમાં કરી શકો છો. અંદર જરૂર પ્રમાણે પાણી લેતું જવાનું. 1 નાનો ગ્લાસ મેં આની અંદર પણ પાણી એડ કરેલું છે અને અત્યારે હજી ઘાટું લાગે છે. હજી આપણે આને ગરમ કરવાનું છે. ફરીથી જરૂર પૂરતું પાણી હું લઉં છું. તમારે થિકનેસ તમને ગમે એવી વધારે ઓછી તમે કરી શકો છો. એકદમ પતલું નહીં કરવાનું, થોડુંક થીક રાખવાનું, તો મજા આવશે પીવાની. જો આપણે આને ગરમ થવા માટે મૂકી દીધું છે, ટેસ્ટ પણ કરી લીધું છે. જેટલી જરૂર છે એટલું મીઠું આપણે એડ કરી દઈએ છીએ અને આની અંદર મસાલા કોઈ જ વધારાના નથી થતા. ખાલી આની અંદર મરી પાવડર લેવાનો છે. ફ્રેશ વાટેલો મરી પાવડર લેવાનો છે. શિયાળામાં મરી પાવડરથી શરીરમાં સરસ ગરમાવો રહે છે, એટલા માટે. અને અત્યારે મેં ગાળેલું નથી. જો તમને ના ગમે, એકદમ ક્લિયર સૂપ જોતું હોય તો તમે આને ગાળી શકો છો. જો અત્યારે એટલું મસ્ત આ જો દેખાય જ છે આની થિકનેસ. આમાં આપણે કોર્નફ્લોર કે કંઈ જ એડ નથી કરેલું, છતાં તમે કોઈ રાઈસ સાથે, પુલાવ સાથે આ સૂપ સર્વ કરી શકો છો. એટલું મસ્ત લાગે છે ને. ગાર્લિક બ્રેડ સાથે પણ સર્વ કરી શકો છો. સર્વ કરવા ટાઈમે ઉપરથી આની અંદર લીંબુ એડ કરી દેવાનું. એટલું મસ્ત હેલ્ધી એવું આપણું આ સૂપ છે એ રેડી થઈ ગયું છે. રેસીપી ગમે તો એક લાઇક કરજો અને ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. ગમે તેવી શરદી ઉધરસ હશે ને તમને એ મટી જશે. ગળામાં કેટલી રાહત થશે. તો આ હોમમેડ દવા તમે એક વખત કરીને જોજો. આપણે દવા લઈએ એના કરતાં આ રીતે ઘરમાં જ ગરમ ગરમ કઢી છે, આ આપણું દેશી ઓસડિયા બધા યુઝ કરીએ ને તો વધારે ગળાને રાહત પણ રહે છે. એમને પણ જો તમને કાંઈ ના થયું હોય ને તો પણ બનાવીને અત્યારે શિયાળામાં આ પીવું જ જોઈએ. વેજીટેબલ સરસ આવે છે તો એનો આપણે અત્યારે ભરપૂર ઉપયોગ કરી લેવો જોઈએ. ગાજર છે એ આંખ માટે પણ સારા છે.
જો આની થિકનેસ હું તમને બતાડું કેટલું મસ્ત, અને એક વખત તમે ટેસ્ટ કરશો ને એટલે ખબર પડશે. તો ઘરે ચોક્કસ એક વખત ટ્રાય જરૂરથી કરજો.